શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર. ગિરનાર પર સિંહના હુમલામાં બાળકના મોત મામલે 2 સિંહે બાળકનું માંસ ખાધું હોવાનો ઘટસ્ફોટ. ટ્રાફિક બ્રિગેડના 110 જવાનોને રેઇનકોટ કીટનું વિતરણ. અને ઉધાર આપવાની ના પાડતા ખામરોડ રોડના વેપારી અને તેના પુત્ર પર હુમલો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડા અને ભારે વરસાદની શક્યતાઓને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. ડેપ્યુટી કલેક્ટર બારડે જણાવ્યું હતું કે ભારે વરસાદની આગાહીને પગલે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. તમામ અધિકારીઓને આગામી 2 દિવસ સુધી પોતાના હેડક્વાર્ટર પર હાજર રહેવા અને સ્થળ ન છોડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરેક ગામમાં નોડલ ઓફિસર નીમવામાં આવ્યા છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં લઈ શકાય. આપત્તિ સંચાલન ભવન ખાતે તમામ કર્મચારીઓને એલર્ટ રાખવામાં આવ્યા છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો જરૂરિયાત મુજબ શાળાઓમાં રજાઓ અંગે નિર્ણય લેવામાં આવશે, પરંતુ હાલ તમામ વ્યવસ્થાઓ સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પણ સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે. જી, આ વરસાદની ભારે આગાહીને ધ્યાનમાં રાખીને માન્ય કલેક્ટર સાહેબે વીસી લીધી હતી અને એ પહેલાં માન્ય એસીએસ મેડમે તમામ જિલ્લા કલેક્ટરની વીસી લીધી હતી અને જે પ્રમાણે સૂચનાઓ આપી હતી એ પ્રમાણે જિલ્લાના જે તમામ અધિકારી કર્મચારી છે એમની રજાઓ કેન્સલ કરેલી છે અને કોઈને પણ હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચિત કરેલા છે. અને માનનીય કલેક્ટર સાહેબે તમામ જે સંકલનના અધિકારીઓ છે એમની સાથે મિટિંગ કરી અને તમામ ગામે જે નોડલ ઓફિસરો છે એને હાજર રહેવા માટે સૂચના આપેલી છે. અને શાળાઓમાં જો જરૂર લાગે તો રજાઓ જાહેર કરવાની સૂચના આપી છે. હાલ એવી કોઈ જરૂર નથી લાગી, પણ સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચનાઓ આપેલી છે. અને તમામ મામલતદારશ્રી, ટીડીઓશ્રી, ચીફ ઓફિસરશ્રી અને બાકી તમામ અધિકારીઓ છે એને એલર્ટ મોડ પર લાવી દીધેલા છે. અને આજે પણ આ અંગેની વીસી છે એ પ્રમાણેની જે કંઈ પણ માહિતી છે એ એકત્રિત અમે કરી લીધેલી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ સજ્જ થયું છે. જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતોના કિંમતી પાક અને જણસીને નુકસાન થતું અટકાવવા માટે તમામ જરૂરી આગોતરા સુરક્ષા પગલાં હાથ ધરવામાં આવ્યા છે. યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે હવામાન વિભાગની ચેતવણીના પગલે ખેડૂતોની રાત દિવસની મહેનત પાણીમાં ન જાય અને તેમનો કિંમતી માલ સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે માટે સમગ્ર માર્કેટિંગ યાર્ડ પરિસરને તમામ સુવિધાઓ સાથે સજ્જ કરી દેવામાં આવ્યું છે. યાર્ડ ખાતે આવતી તમામ પ્રકારની જણસીઓની આવકને કાળજીપૂર્વક સુરક્ષિત શેડની અંદર જ ઉતારવાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં હવામાનમાં આવી રહેલા અણધાર્યા પલટાને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડના શેડની બહાર ખુલ્લા પરિસરમાં કોઈ પણ પ્રકારના માલ કે જણસીની ઉતરાઈ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે અચાનક આવી પડતા ભારે વરસાદ કે પવનના લીધે ખુલ્લામાં પડેલો પાક પલળીને ખરાબ ન થઈ જાય. યાર્ડ તંત્ર દ્વારા તમામ ખેડૂત ભાઈઓને ખાસ અનુરોધ અને અપીલ કરવામાં આવી છે કે તેઓ જ્યારે પણ પોતાના ખેતરેથી કે ઘરેથી માલ લઈને માર્કેટિંગ યાર્ડ તરફ આવવા માટે નીકળે ત્યારે રસ્તામાં જ માલ પલળી ન જાય તે માટે પોતાના વાહનમાં પાકને સુરક્ષિત રીતે તાલપત્રી કે પ્લાસ્ટિકથી સંપૂર્ણપણે ઢાંકીને જ લાવે. હાલ હવામાન વિભાગની આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
જેના પગલાં રૂપે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં તમામ જણસની આવક સુરક્ષિત રીતે શેડમાં ઉતારવામાં આવી છે. શેડની બહાર કોઈ પણ જણસની ઉતરાઈ થતી નથી. અને અમે ખેડૂત ભાઈઓને જે માલ લઈને આવે છે તેમને પણ અપીલ કરીએ છીએ કે આપના ખેતરેથી કે ઘરેથી માલ લઈને આવો ત્યારે માલને સુરક્ષિત રીતે ઢાંકીને માર્કેટિંગ યાર્ડ સુધી લાવો. માર્કેટિંગ યાર્ડમાં ઉતારતી વખતે પણ જો આપની પાસે શક્ય હોય અને સુવિધા હોય તો યાર્ડમાં ઉતારતી વખતે પણ માલને તાલપત્રી કે પ્લાસ્ટિકથી ઢાંકીને રાખો, જેથી કરીને ભારે વરસાદ સાથે પવન હોય તો શેડમાં જ્યારે વાછકનો પ્રશ્ન આવે હિસાબે માલ બગડે એની પણ સંભાવના ન રહે. માલ સંપૂર્ણપણે સુરક્ષિત રહે. જે વેપારી મિત્રોનો માલ યાર્ડમાં પડેલ છે તેઓને પણ અમે ગોડાઉનમાં ફેરવવા માટે સૂચના આપેલ છે, જેથી કરીને માલ પલળે કે બગડે નહીં. ગિરનાર પર સિંહના હુમલામાં બાળકના મોત મામલે 2 સિંહે બાળકનું માંસ ખાધું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગિરનાર પર્વત વિસ્તારમાં માસૂમ બાળક પર થયેલા સિંહના હુમલા અને તેના દર્દનાક મોત અંગે વન વિભાગ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. 11 જુલાઈના રોજ બનેલી આ સનસનાટીભરી ઘટના બાદ વન વિભાગ દ્વારા 3 સિંહોના ગ્રુપને રેસ્ક્યુ કરીને પકડવામાં આવ્યા હતા. આ 3 સિંહોના ફોરેન્સિક અને સેમ્પલ પરીક્ષણના રિપોર્ટ હવે સામે આવી ગયા છે. રિપોર્ટ અનુસાર પકડાયેલા 3 સિંહોમાંથી 2 સિંહોએ બાળકનું માંસ ખાધું હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે એક સિંહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વન વિભાગના જણાવ્યા મુજબ જે 2 સિંહોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમને હવે કુદરતી આવાસમાં ખુલ્લા નહીં છોડવામાં આવે. આ બંને સિંહોને જૂનાગઢના સકરબાગ ઝૂમાં આજીવન કેદમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્રીજા સિંહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેને લઈને વન વિભાગ હજુ ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લે. ગિરનાર વિસ્તારમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં અવરજવર હોય છે, તેથી આ સિંહના વર્તણૂક અને આક્રમકતાનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. તેના વર્તનની ચકાસણી કર્યા બાદ જ તેને જંગલમાં છોડવો કે નહીં તેનો આખરી નિર્ણય લેવાશે. 11 जुलाई को जो अटैक हुआ था, हमने 3 जो सिंह का ग्रुप था उसको पकड़ा था, तो उसका रिपोर्ट अभी मेरे पास आना बाकी है. मगर उस रिपोर्ट में जो जानने को मिला है तो उसमें ये है कि ग्रुप में से 2 एनिमल ऐसे हैं जिनको खाने की पुष्टि हुई है रिपोर्ट में, और एक एनिमल ऐसा है जिसके अभी बिहेवियर को अभी देखा जाएगा कि वो उसका बिहेवियर कैसा है, आक्रामक है कि नहीं, और उसके बाद में जो भी निर्णय होगा वो लिया जाएगा. हाँ, उनको अभी तो कैद ही रखा जाएगा और उसके बाद में जो हमारा ऊपरी कक्षा है वहाँ से मार्गदर्शन लेके आगे का निर्णय लेने में आएगा. वो जिन 2 का पुष्टि हो गया है उसमें तो मॉनिटरिंग का कोई ऐसा प्रश्न नहीं है, बट जिसमें पुष्टि नहीं हुआ है उसके व्यवहार को एक बार देखा जाएगा, क्योंकि आपको पता है कि अगर उसको हमने रेस्क्यू जहाँ से किया है वहाँ पे जो प्रवासी है उनका फ्लो बहुत ज़्यादा रहता है, टूरिस्ट बहुत ज़्यादा आते हैं, तो एक बार के लिए उसके व्यवहार को देखने के बाद ही हम ये निर्णय ले पाएंगे कि उसे वापस से वहाँ रिलीज किया जाए कि नहीं. तो ये जब भी ये निर्णय लिया जाएगा तो आप लोगों को इस बारे में अवगत कराया जाएगा. જૂનાગઢમાં ટ્રાફિક બ્રિગેડના 110 જવાનોને રેઇનકોટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વરસાદમાં પણ પોતાની ફરજ સતત બજાવતા ટીઆરબી જવાનો વરસાદથી રક્ષણ મેળવી શકે તે હેતુથી દાતા વિજયભાઈ ચાવડા દ્વારા 110 જેટલા ટીઆરબી જવાનોને રેઇનકોટ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, વોર્ડ નંબર 11ના કોર્પોરેટરો, ટ્રાફિક પીએસઆઈ જાડેજા તેમજ મોટી સંખ્યામાં જવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દાતા વિજયભાઈ ચાવડાએ કહ્યું હતું કે ટીઆરબી જવાનો તડકો, ટાઢ અને વરસાદની ચિંતા કર્યા વિના રસ્તા પર ખડે પગે ફરજ બજાવે છે. તેઓને ચોમાસામાં તકલીફ ન પડે તે માટે 110 જવાનોને રેઇનકોટ કીટ આપવાનો નિર્ણય કર્યો હતો. આ કાર્યક્રમથી ટીઆરબી જવાનોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત તમામ અધિકારીઓ અને ધારાસભ્યોએ આ સામાજિક અભિગમને બિરદાવી દાતાનો આભાર માન્યો હતો. આજે કદાચ મને પહેલી વખત મોકો મળ્યો છે કે ટ્રાફિક બ્રિગેડના એક સાથે આટલા જવાનો સાથે થોડુંક કનેક્ટ કરવાનો મોકો મળ્યો છે, તો થોડીક 5 મિનિટ વધારે વાત કરીશ. આવ્યા ત્યારે તો એવું લાગ્યું મેં કીધું આજે કદાચ બદલી થઈને વિદાય સમારંભ હોય એની જેમ તમે, એટલે મેં પૂછી લીધું ધારાસભ્યશ્રીને, મેં કીધું ઓર્ડર આવી ગયો કે હું. તો એનીવેઝ હવે સરકારે 300માંથી 450 કર્યા છે.
એ પ્રમાણે જ મળે છે ને, તો જવાબદારી એટલી વધે છે. દિવસ દરમિયાન તમે પોલીસનો એક પાર્ટ છો. યુનિફોર્મ જેણે પહેર્યો છે, યુનિફોર્મ સર્વિસવાળા તમામ પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, જ્યારે રોડ ઉપર આપણે ઊભા હોય છે ત્યારે પબ્લિક ડીલિંગ કરીએ છીએ ત્યારે એક વ્યક્તિ સાથે આપણે વાતચીત કરીએ છીએ, એક વ્યક્તિનું ધ્યાન નથી હોતું. પસાર થતા આજુબાજુમાં ઉભેલા તમામ વ્યક્તિઓનું ધ્યાન આપણી તરફ હોય છે. ટીઆરબી જવાનોને રેનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વિજયભાઈ ચાવડા દાતા તરફથી, અને ખૂબ સારો સાથ સહકાર મળ્યો. અને એને જે આ આયોજન કર્યું હતું એ બહુ સારું છે. આમાં માનનીય ધારાસભ્ય શ્રી જુનાગઢ સંજયભાઈ કોરડિયા સાહેબ, અમારા એસપી સાહેબ વડોદરા સાહેબ, ડીવાયએસપી સાહેબ ધાંધલિયા સાહેબ તથા કોર્પોરેટરો અને અન્ય પ્રજાજનો ઉપસ્થિત રહેલ, અમારા ટીઆરબી જવાનો પણ ઉપસ્થિત રહેલ. એ લોકોને તેના તરફથી જે વિજયભાઈ ચાવડા તરફથી વિતરણ જે કરવામાં આવ્યું હતું રેનકોટ, એ બહુ સારી બાબત છે. જવાનોનો આનાથી જુસ્સો વધશે અને મનોબળ વધશે કામ કરવાનું. એ સારી વાત છે અને ધન્યવાદને પાત્ર છે. ખરેખર આવી રીતે જો જવાનોને બિરદાવવામાં આવે તો ટ્રાફિક નિયમનનું સારી રીતે એ લોકો પાલન કરે અને આવો અભિગમ અપનાવ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. હાલ મને એક મારા સાથી મિત્ર મનોજભાઈ પોપટ, જે 11 નંબરમાં રહે છે, અમે બંને ભેગા જ્યારે રાઉન્ડ મારવા ગયા ત્યારે અમે જે આ ટ્રાફિક બ્રિગેડ જવાનને અમે જોયા, અને જે તડકામાં, જે ઠંડીમાં, અને જે ઠંડીમાં, અને જે ઉનાળા ચોમાસામાં, જે ત્રણેય ઋતુમાં ખડે પગે સતત તેની ફરજ નિભાવતા હોય છે. ત્યારે મને એક વિચાર આવ્યો કે મોટા માણસો માટે તો બધા સૌ કરે, તો મને એવું લાગ્યું અને મેં મનોજભાઈની સલાહ લીધી કે મનોજભાઈ આપણે આ કાર્યક્રમ કરીએ. તો આજે મેં ટ્રાફિક બ્રિગેડ જવાન 100 થી 110 જવાન છે, તેને બધાને રેનકોટનું વિતરણ કરેલ છે. તેમાં એસપી સાહેબ વડોદરા સાહેબ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ડીવાયએસપી ધાંધલિયા સાહેબ, ટ્રાફિક પીઆઈ સાહેબ અને તમામ વોર્ડ નંબર 11ના કોર્પોરેટરશ્રીઓ, મારા ભાઈઓ, વડીલો તથા બહેનો, આ કાર્યક્રમ બધાએ મને સાથે મળીને આ કાર્યક્રમમાં મને પૂરો સપોર્ટ આપ્યો છે. તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધારાસભ્ય શ્રી, એસપી શ્રીને કે તેનો કિંમતી સમય ફાળવી અને તે લોકો આવ્યા તે બદલનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સરકારના તગલખી નિયમો સિનિયર સિટીઝન માટે માથાનો દુખાવો બન્યા છે. જૂનાગઢ આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ મુદ્દે સિનિયર સિટીઝનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જિંદગીભર ગાડી ચલાવનારા વડીલોને હવે કાયદાના દંડા ખાવાનો વારો આવ્યો છે. સરકારની મોટી વાતો અને ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે સિનિયર સિટીઝનો માટે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવું હવે ભારે મુસીબત સમાન બની ગયું છે. વય નિવૃત્તિ અને ઉંમરલાયક નાગરિકો માટે આરટીઓ તંત્રનું વલણ અત્યંત કઠોર અને હેરાનગતિપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. વર્ષો સુધી સલામત રીતે વાહન ચલાવનારા વડીલોને હવે વધતી ઉંમરે ફરીથી કસોટીઓ આપવા મજબૂર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સિનિયર સિટીઝનોમાં વ્યાપક રોષ વ્યાપી ગયો છે. જૂનાગઢમાં આરટીઓની કામગીરી અને સરકારની લાયસન્સ નીતિ સામે વડીલોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને જો સિનિયર સિટીઝનો પાસે ભૂતકાળમાં ગિયરવાળા વાહનોનું લાયસન્સ હતું, તેઓ હવે મોટી ઉંમરે ગિયર વગરનું વાહન ચલાવવા ઈચ્છે છે. જો કે આરટીઓ તંત્ર દ્વારા આ લાયસન્સને ગિયર વગરના લાયસન્સમાં સરળતાથી ટ્રાન્સફર કરી આપવાના બદલે જટિલ અને કાયદાકીય અડચણો ઊભી કરવામાં આવી રહી છે. બીજી તરફ વડીલોની આ મુશ્કેલીઓ સામે આરટીઓ તંત્ર પોતાની લાચારી દર્શાવીને કાયદાનું સરઘસ કાઢી રહ્યું છે. મારી પાસે સિનિયર સિટીઝનો એવી ઘણી ફરિયાદો આવી છે કે આરટીઓવાળા તેઓને ધક્કા ખવડાવે છે અને જેને કોઈ લાયસન્સ કાઢી આપતા નથી. જેની પણ ગેરવાળું લાયસન્સ છે હયાત, એને રિન્યૂ કરવાના છે તો રિન્યૂ કરવાની પણ ના પાડી દેશે. તો આ સિનિયર સિટીઝનોને મદદરૂપ થવાને બદલે વધારેમાં વધારે હેરાન થાય એવું કરે છે અને કાયદાનું બતાવે છે અમારામાં નિયમ નથી. નિયમ ન હોય તો નિયમમાં સુધારો કરવો જોઈએ, સરકાર પાસેથી પરવાનગી લેવી જોઈએ. જે તંદુરસ્ત હોય અને સારી રીતે વાહન ચલાવી શકે એવું હોય તો આવા માણસોને પણ ને સહેલાઈથી ઘડી એક જ ધક્કાએ એને આ ગેરવગર લાયસન્સ કાઢી આપવા છે એવી અમારા આરટીઓવાળાને અમારી સિનિયર સિટીઝનો વતી નમ્ર વિનંતી છે. આરટીઓ દ્વારા નવા બનાવેલા નિયમો મુજબ સિનિયર સિટીઝનના લોકોને ફરીથી ટ્રાય આપવી, લાયસન્સ રિન્યુમાં ફરીથી ટ્રાય આપવી વગેરે જે નિયમ બનાવ્યા છે એ ખૂબ કષ્ટદાયક નિયમ છે. કારણ કે જે જીવનની તમામ કસોટીમાંથી પાર ઉતરેલા લોકો એટલે કે સિનિયર સિટીઝન, અને એને ફરી કસોટી માટે ત્યાં આવવું પડે અને ધક્કા ખાવા પડે, આ પ્રકારની આ વાત વ્યાજબી નથી. નંબર 2 કે લાયસન્સ રિન્યૂ કરવામાં ઘણા સિનિયર સિટીઝનો કે
કે જેઓને હવે ગેર વગરનું લાયસન્સ કરવું છે તો એ પણ પ્રોસિજર ખૂબ લેન્ધી અને ખૂબ કંટાળાજનક પ્રોસિજર કરી છે, ને એમાં પણ તે લોકોને ખૂબ ધક્કા ખાવા પડે. વારંવાર સર્વર બંધ હોવાને કારણે એક તો સતત આરટીઓમાં ધક્કા ખાઈને લોકો થાક્યા હોય છે, પણ એમાં પણ સિનિયર સિટીઝનોને હવે જે ધક્કા ખાવા પડે એ વ્યાજબી નથી. એટલે આ નિયમ જેમણે પણ પોતે મનગત ગણતરીથી બનાવ્યો હોય, જે કોઈ સચિવ હોય કે નેતા હોય, જેમણે પણ આ નિયમ માટે સુચારુ ભલામણ કરી હોય, એમણે ફરીથી ફેરવિચારણા કરવાની જરૂર છે ને સિનિયર સિટીઝનોને ખરેખર આ ત્રાસમાંથી મુક્તિ આપવાની. એટલે તમે ટુ વ્હીલરની વાત કરો છો તો એમાં બે ક્લાસ આવે, એક વિથ ગિયર અને વિધાઉટ ગિયર. તો લાઇસન્સમાં કેવું છે અત્યારે નવા રૂલ મુજબ કે તમારું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો એના વર્ષ દિવસની અંદર જો તમે રિન્યૂ કરાવો તો તમારે આરટીઓમાં વિઝિટ કરવાની જરૂર નથી અને ટેસ્ટ દેવાની જરૂર નથી. પણ એક વર્ષનો સમય પસાર થઈ જાય તો તમારે ફરજિયાત ટેસ્ટ દેવી પડે. એ રીતના તમારું રિન્યુ રીટેસ્ટ થાય. અને બીજું તમે કહો છો કે વિથ ગિયર વિધાઉટ ગિયરમાં શું પ્રોસેસ છે. એટલે જો તમારી પાસે વિથ ગિયર હોય અને હવે તમારે વિધાઉટ ગિયર જોતું હોય તો તમારે એન્ડોર્સમેન્ટ કરાવવું પડે. એવી જ રીતના વિધાઉટ ગિયર હોય અને તમારે વિથ ગિયર જોતું હોય તો એન્ડોર્સમેન્ટ કરાવીને ટેસ્ટ દેવી પડે. આટલો ડિફરન્સ છે. નહીં, કાયદામાં જોગવાઈ આપેલી જ છે અને આ 1988નો કાયદો છે. એમાં કંઈ અત્યારે કંઈ નવું નથી આવ્યું. અને એનો કાયદો મોટો વેહિકલ એક્ટ 1988 છે. એના નિયમ 9નો જે પેટા નિયમ 6 છે એ સ્પષ્ટ કરે જ છે એ તમે કહો છો. મુશ્કેલીમાં એવું છે કે જો મોટી ઉંમરના તમે કહો છો કે મોટી ઉંમરના હોય અને રિન્યુ રીટેસ્ટ આવે તો એ ટેસ્ટ આપી નથી શકતા અને ફેલ થાય છે, તો પછી આપણે એ કેટેગરી સરેન્ડર કરાવવી જોઈએ અને નવું ક્લાસ લેવું જોઈએ વિધાઉટ ગિયરનું. અને એની અંદર પેલા લર્નિંગ લાઇસન્સ અને પછી ટેસ્ટ દઈને પાકું લાઇસન્સ લઈ શકે. કોંગ્રેસ ભવન ખાતે કંગના રનૌતના વિવાદાસ્પદ નિવેદન સામે મહિલા કોંગ્રેસે વિરોધ કરી પૂતળા દહનનો પ્રયાસ કર્યો હતો. બોલિવૂડ અભિનેત્રી ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રનૌત દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં જૂનાગઢ મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કંગના રનૌત વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓએ પોતાના હાથમાં કંગના રનૌતના ફોટા અને વિરોધ દર્શાવતા પ્લેકાર્ડ્સ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ દ્વારા કંગના રનૌતના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે ઘટના સ્થળે હાજર પોલીસે પૂતળા દહનની કાર્યવાહી થાય તે પહેલા જ કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. આજનો કાર્યક્રમ તમને ખબર છે, તાજેતરમાં થયેલા જે કંગના રનૌત છે તેમણે મારી દેશની દીકરીઓને, મારી બહેનોને એક ગટર છાપ કીધી છે. ત્યારે હું પૂછવા માંગુ છું, કહેવા માંગુ છું કે તમે જેને ગટર છાપ કહો છો એ જ મારી દેશની દીકરીઓ જ્યારે આંદોલન હતું ત્યારે ખરેખર તમે જોયું હશે કે એ આંદોલનમાં મારી દીકરીઓ છે તે પોતાનો જીવ પણ આપેલો છે. ભૂખ તરસ કાંઈ પણ જોયા વગર સતત આંદોલન કર્યું અને તે છતાં પણ તે એક મહિલા તરીકે, એક મહિલાને જો આમ કહેવામાં આવે, મારી દેશની દીકરીઓને જો આમ કહેવામાં આવે તો આ કેટલા અંશે યોગ્ય છે. એક મહિલા કાર્યકર તરીકે, હું એક માતા તરીકે અને એક મહિલા કાર્યકર તરીકે કહેવા માંગુ છું કે આ શું કંગના રનૌત છે તે એમ કહે છે કે ગટર છાપ. તો ગટર છાપ તમે કહો છો તો એક નજર તમે તમારી તરફ પણ કરી લો. એક આંગળી ચીંધો છો જ્યારે મારી દેશની દીકરીઓને, ત્યારે તમારી તરફ 3 આંગળી આવે છે. એ તમે જોજો. આ એનો અમે સખત વિરોધ, આજે મહિલા કોંગ્રેસ, અમે કોંગ્રેસ ભવને ભેગા થઈ અને તે બાબતે અમે સખત વિરોધ કરીએ છીએ અને આગળ પણ કહેવા માંગીએ છીએ કે આ બફાટ કરતા પહેલા, વાણી વિલાસ કરતા પહેલા જરાક તમે વિચારો. તમે વારંવાર આવા વાણી વિલાસ કરી, બફાટ કરી અને મારી દેશની દીકરીઓને બદનામ કરો છો. તો મારી દેશની દીકરીઓ છે તે સિંહણ જેવી છે, તે સિંહણ છે આજની દીકરીઓ છે. તો સિંહણ માટે હું લડવા માંગુ છું. હું મારી મહિલા કાર્યકર્તા સાથે રાખી અને તમને એટલું કહેવા માંગુ છું કે હવે જો આના પછી કાંઈ પણ બફાટ કર્યો અથવા તો વાણી વિલાસમાં કાંઈ પણ થયું અને અત્યારે જે બોલ્યા છે તેની પણ તેને તાત્કાલિક ધોરણે માફી માંગવી જોઈએ, એવી અમારી માંગ છે. જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજાઈ હતી. રસ્તા વચ્ચે લારી રાખી વેપાર કરતા તેમજ રસ્તામાં ટ્રાફિકને નડતા વાહન પાર્ક કરેલ હોય તેવા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધી ચોક વિસ્તારમાં ટ્રાફિક વચ્ચે ખાનગી બસ બંધ પડી જતા ટ્રાફિક બ્રિગેડ તેમજ ટ્રાફિક જવાનો દ્વારા બસને ધક્કા મારીને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક શાખા દ્વારા 17 કેસ તેમજ 8,500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. રસ્તા વચ્ચે વાહન પાર્ક ન કરવા તેમજ લારી ચાલકોએ વચ્ચે લારી રાખી વેપાર ન કરવા ટ્રાફિક પીએસઆઈ સંજયસિંહ જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી હતી. આજરોજ જૂનાગઢ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિકને અસરરૂપ વાહનો, નો પાર્કિંગ કરેલા વાહનો
આ તમામ વાહનો હટાવી અને આશરે 17 NC આપવામાં આવી છે. 8,500 રૂપિયા જેટલો દંડ કરવામાં આવ્યો. લારી ગલ્લા કે રોડ ઉપર કે પ્લેટફોર્મ પર ક્યાંય ન રહે એને પણ દૂર કરવામાં આવ્યા છે અને કડક સૂચના આપવામાં આવી છે. હવે પછી તેના પર પણ FIR કરવામાં આવશે. એટલે ગ્રામજનોને, શહેરીજનોને ખાસ વિનંતી છે કે આપના વાહનો જ્યાં ત્યાં પાર્ક ન કરો, યોગ્ય જગ્યાએ પાર્ક કરો. લારી ગલ્લા ધારકો હોય તે પણ જ્યાં ત્યાં લારીઓ ન રાખે. ટ્રાફિકને અડચણરૂપ કોઈ વસ્તુ હોય છે તો કોઈની બેદરકારી હોય છે તો એને પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉધાર આપવાની ના પાડતા ખામત્રોડ રોડના વેપારી અને તેના પુત્ર પર હુમલો કરાયો હતો. ખામત્રોડ રોડ પર આવેલ હેમાવન સોસાયટીમાં રહેતા 55 વર્ષીય નીતિનભાઈ રમણીકભાઈ કટારિયા તેના દીકરા ક્રિશ સાથે ગણેશ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેરની દુકાન ચલાવે છે. બનાવના આગલા દિવસે વિશાલ સંધીને ત્યાં કામ કરતો સંજય રાઠોડ નામનો શખ્સ દુકાને ઉધારમાં પાઇપ ફિટિંગનો સામાન લેવા આવ્યો હતો, પરંતુ વેપારીએ ઉધાર વેપાર કરવાની ના પાડી હતી, જેનું મનદુખ રાખીને વિશાલ સંધી, સંજય રાઠોડ, કાળુભાઈ અને એક અજાણ્યો શખ્સ પાઇપ સાથે વેપારીની દુકાને ધસી ગયા હતા અને તું મારા માણસ સંજય રાઠોડને બાકીમાં માલ આપવાની ના કેમ પાડે છે તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. વેપારીએ ગાળો બોલવાની ના પાડતા જ વિશાલે પાઇપ વડે નીતિનભાઈના માથા પર ઘા મારી દીધો હતો. ત્યારબાદ ચારેય શખ્સોએ નીતિનભાઈ તથા તેના પુત્રને ઢોર માર મારી પાઇપ વડે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. નીતિનભાઈ રમણીકભાઈ કટારિયા મારું નામ છે. ખામતો રોડ સુભાષ યુનિવર્સિટી સામે ગણેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે મારી, હાર્ડવેર પાઇપ ફિટિંગની. અને હું દુકાને બેઠો હતો, મેં એનો માણસ આવ્યો ત્યારે દુકાન માલ દેવાની બાકી ઉધાર દેવાની ના પાડેલી, તો એ લોકોનો 3:30 થી 4:45 વાગ્યે ફોન આવ્યો કે કેમ માલ ઉધાર નથી દેતા, કેમ કરીને ત્યાં છો. એટલે મેં કીધું હું દુકાને બેઠો છું. એટલે એ લોકો 4 જણા આવ્યા અને દુકાન આવીને હુમલો કર્યો મારી ઉપર. અહીંયા આંખ પાસે અહીંયા લાગેલું છે, અહીં ટાંકા છે, અહીંયા છે, માથામાં છે, અહીંયા છે, અહીંયા આ હાથમાં છે, પગમાં છે, સરકારીમાં દાખલ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર. ગિરનાર પર સિંહના હુમલામાં બાળકના મોત મામલે 2 સિંહે બાળકનું માંસ ખાધું હોવાનો ઘટસ્ફોટ. ટ્રાફિક બ્રિગેડના 110 જવાનોને રેઇનકોટ કીટનું વિતરણ. અને ઉધાર આપવાની ના પાડતા ખામત્રોડ રોડના વેપારી અને તેના પુત્ર પર હુમલો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.